હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આ બેન બનાવ્યું છે આજે ગ્રીન ગુજરાત ગ્રીન ઊંધિયું, એકદમ ફૂલ ઓફ ટેસ્ટી અને સિક્રેટ મસાલા સાથે. તો ચલો શરૂ કરશું આજની રેસીપી આપણે. તો રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ આપણે લેવાનું છે મુઠિયા માટેનું મટીરિયલ. તો મુઠિયા બનાવવા માટે લેશું 1 થી 1.5 કપ જેટલી મેથી લીધી છે, જેમાં મેં 1 કપ ચણાનો લોટ, 1 ચમચી લીલા મરચાં અને અડધી કપ જેટલું કોથમરી લીધી છે. એ બધી વસ્તુને મિક્સ કરવાની છે. એની સાથે નાખશું પહેલાં મીઠું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. પિંચ એવી હળદર લઈશું. હળદર બહુ નથી નાખવાની કારણ કે આપણે ગ્રીન કલર રાખવાનો છે. અને સિક્રેટ મસાલો ઊંધિયાનો જે આવતો હોય છે એ આપણે નાખશું, જે અડધી ચમચી. 1 ચમચી જેટલું મોણ નાખવાનું છે. અને પાલકની પેસ્ટ લેશું, જેને ગ્રીન કઈ રીતે રાખવી એની તમારે રેસીપી જોઈતી હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પેસ્ટ એકદમ ગ્રીન હોવી જોઈએ, એનો કલર ડલ ન હોવો જોઈએ. તો પેસ્ટ નાખીશું, એના ઉપર થોડાક એવા સોડા નાખીશું, એના ઉપર લીંબુ નાખીશું, જેના લીધે આપણા સોડા એક્ટિવેટ થઈ જશે. ત્યાર પછી ખાંડ જો તમને ગમતી હોય તો તમે ખાંડ નાખી શકો છો, પણ ખાંડથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો થોડીક એવી પિંચ ખાંડ નાખવાની છે, વધુ નહીં. બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અને પેસ્ટ હવે પાલકની મેં 2 ચમચી નાખી છે. હવે જો જોઈશે તો આપણે એડ કરીશું, પણ પાણી બને ત્યાં સુધી ના નાખવું, અને પેસ્ટથી જ આપણે લોટ તૈયાર કરશું. તો હું પાછી 1 ચમચી પેસ્ટ લઉં છું. આ રીતે મિક્સ કરી અને ટોટલ 3 ચમચી જેટલી મારે પેસ્ટ જોઈ છે. અને મારો લોટ તૈયાર થઈ ગયો છે. હાથમાં તેલ લઈ અને લોટને આ રીતે થોડો એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને નાના નાના એવા મુઠિયા બનાવી લઈશું. તમે કલર જોઈ શકો છો મિત્રો, કેટલો સરસ એવો ગ્રીન કલર આવ્યો છે મુઠિયાનો. ત્યાર પછી આપણે બીજી તૈયારી કરીશું. એના માટે કાચા ટમેટાં મેં લીધેલા છે, જેને ખમણી લીધા છે, ને 1 ટમેટાના મેં ટુકડા કરી લીધા છે. અને એની સાથે હું પાલકની પેસ્ટ તૈયાર કરેલી લઈશ. અને બીજી બાજુ તેલ તૈયાર કર્યું છે, જેમાં આપણે મુઠિયા તળી લઈશું. તો બધા જ મુઠિયા આવી રીતે નાખી દેવાના છે. ત્યાર પછી જારો અડાડ્યા વગર આ રીતે આપણે કડાઈથી જ હલાવી લઈશું. જો તમને ના ફાવે તો તમે જારાથી પણ ચલાવી શકો છો, પણ થોડા ચડી જાય પછી જારો અંદર એડ કરજો. તો આ રીતે બધા મુઠિયા તળી લઈશું અને એને કાઢી લઈશું બહાર. તો ત્યાર પછી આપણે મુઠિયા કાઢી લઈએ છીએ અને બીજી તૈયારી કરશું. ત્યારમાં લીધું છે મેં 1.5 કપ કોથમરી, અડધો કપ જેટલું લસણ લીધું છે, 20 થી 25 નંગ મરચાં, તીખા અને મોડા બંને સાથે છે. અને 1 ટુકડો જેટલો આદુનો, જે 2 ઇંચનો હશે, છાલ ઉતારી અને કટકા કરી લીધા છે. ત્યાર પછી એને આપણે મિક્સર જારમાં લેવાનું છે. એ પહેલાં સૂકો મસાલો જે બીજો લેવાનો છે એ લઈ લેશું. તો 1/4 કપ સિંગદાણા લીધા છે, 2 થી 3 ચમચી તલ લીધા છે, 1 ચમચી વરિયાળી અને 3 ચમચી જેટલો મેં કાજુનો પાવડર લીધેલો છે. હવે તલને અને સિંગદાણાને આ રીતે હું થોડાક એવા પેનમાં શેકી લઈશ અને કાઢી લઈશ. થાળીમાં, એક ડીશમાં કે પ્લેટમાં કાઢી લઈશું આપણે. ત્યાર પછી વરિયાળીને બંધ ગેસે જ મેં પેન ગરમ છે ખાલી, અને મેં નાખેલી છે અને થોડીક એવી શેકી લેવાની છે. કાજુ પાવડરને પણ આ રીતે ગેસ બંધ હોય અને પેન થોડી ગરમ હોય એમાં જ શેકી લઈશું અને કાઢી લઈશું. ત્યાર પછી એક મિક્સર જાર લેવાનો છે અને મિક્સર જારમાં હું આને અધકચરું પહેલાં ક્રશ કરી લઈશ એકવાર. ત્યાર પછી એમાં લીલો મસાલો જે આપણે બધો તૈયાર કર્યો હતો એ બધું, કોથમરી, લસણ, મરચાં અને આદુનો ટુકડા, એ બધું નાખી દઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું. એ પેસ્ટ બહાર કાઢી લીધી છે. એમાં હું 1/4 કપ પાછા કોથમરી નાખું છું, 2 ચમચી તેલ નાખું છું. ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. ત્યાર પછી પિંચ એવી હળદર બહુ સેમાં યુઝ વધારે નથી કરવાની. ત્યાર પછી મિક્સ કરી લઈશું અને ઊંધિયા મસાલો મેં 1 ચમચી જેટલો નાખ્યો છે. બધું મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી જો ખાંડ ગમે તો તમે થોડી ખાંડ અને લીંબુ બે નાખી શકો છો, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આપણો લીલો મસાલો આ રેડી થઈ ગયો છે. હવે બધા સ્ટફ કરવા માટેના બધી વેજીટેબલ્સ લઈશું, જેમાં બટેટા, રીંગણા, ટીંડોળા અને મરચાં 4 વસ્તુ મેં લીધેલી છે. વચ્ચેથી કટ કરી અને એમાં વચ્ચે હું મસાલા ભરી દઉં છું બધામાં. મરચાં આપણે ગોલર મોટા આવે છે એ લેવાના છે. ટીંડોળા જેવા તમને નાના મોટી સાઇઝ ગમે એવા લઈ અને એને પણ વચ્ચેથી આવી રીતે કટ કરી અને ભરી લેવાના છે. તો બધું આપણે સ્ટફિંગ કરી લઈએ છીએ વેજીટેબલ્સમાં. 4 વેજીટેબલ્સ છે જે આપણે સ્ટફ કર્યા છે: બટેટા, રીંગણા, ટીંડોળા અને મરચાં. હવે લેવાના છે તુવેર, વટાણા, લીલા જીંજરા લીધેલા છે મેં, અને વાલોડ 3 ટાઈપની લીધેલી છે. કોબી થોડુંક અને થોડું ફ્લાવર તો થોડું લીધું છે. તો એ રીતે બધું મિક્સ 600-700 ગ્રામ છે. ત્યાર પછી સૂકી મેથી 1 વાટકો લેવાની છે, પાલકની પેસ્ટ, લીલું લસણ અને ડુંગળી. હવે બીજા બધા સ્ટફ કરેલા શાકભાજી સિવાય બીજું જેટલું પણ આપણે શાક લીધેલું છે એ બધું લીલા મસાલામાં આ રીતે કોટ કરી લેવાનું છે. જે બનાવેલો આપણો લીલો મસાલો હતો ને એની સાથે હું આ રીતે બધું મિક્સ કરી દઉં છું અને એ રેડી કરી રાખશું આપણે.
ત્યાર પછી કુકરમાં તેલ મૂકીશું, જેમાં રાઈ, જીરું, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં નાખી અને વઘાર કરીશું. જે ટમેટાં આપણે ખમણી રાખ્યા હતા અને એક ટમેટું આપણે કટ કરી રાખ્યું હતું, બંને લઈ લઈશું. તો ટોટલ 3 ટમેટાં લીધેલા છે લીલા મેં. થોડા ટમેટાં ચડી જશે ત્યાર પછી લીલી ડુંગળી, લીલું લસણ એડ કરી દઈશું આમાં આપણે. જે બધું થઈને 1.5 વાટકાની આસપાસ થશે, તો તમે એ રીતે કરી શકો છો. થોડુંક મીઠું નાખીશું અને આને ચડવા દઈશું. ત્યાર પછી પાલકની પેસ્ટ જે આપણે રેડી કરેલી છે એ નાખીશું. ફરીથી મિત્રો, જો પાલકની પેસ્ટની તમારે રેસીપી જોઈએ તો મને કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાર પછી બટેટા નીચે આ રીતે જે સ્ટફ કરેલા છે આપણે એ, રીંગણા, મરચાં અને બધું મેં એડ કરી દીધું. ત્યાર પછી જે મસાલો આપણે મિક્સ કરી અને બધા શાક રાખ્યા છે એ, અને વચ્ચે વચ્ચે થોડી થોડી મેથીના પાંદડા નાખતા જઈશું. ટીંડોળાને મેં લાસ્ટમાં નાખ્યા છે અને મરચાં, રીંગણા બી છેલ્લે નાખું છું. નીચે બટેટા આપણે એટલે રાખ્યા છે કે બટેટાને ચડતા વાર લાગે, રીંગણાની બધું ફટાફટ ચડી જશે એટલા માટે. હવે જેમાં પાલકની પેસ્ટ હતી એમાં જ હું પાણી નાખી અને જે પેસ્ટ વધી છે એ બધી આમાં જ એડ કરી દઉં છું, પાણી સાથે લીલું જ, કે જેના લીધે એકદમ આપણો કલર લીલો આવે. ત્યાર પછી કુકર બંધ કરી અને 6 થી 7 સીટી, યા તો તમારે જેવું પાણી આવતું હશે એ પ્રમાણે સીટી થશે. અત્યારે હું 4 સીટી આમાં મારું છું. ત્યાર પછી તેલ લઈશું એક ફ્રાય પેનમાં કે કડાઈમાં અને એક મસાલો બનાવીશું, જેમાં 3 ચમચી ધાણા જીરું, 1 ચમચી પાછો મેં ઊંધિયાનો મસાલો અને 1 ચમચી મેં મેગી મસાલો લીધેલો છે, જે હું તમને બતાવ્યું સિક્રેટ મસાલો. એનાથી ટેસ્ટ બહુ જ સરસ ઊંધિયાનો આવશે. એની સાથે પિંચ એવી ખાંડ, થોડું એવું લીંબુ અને થોડુંક એવું પાણી નાખીને આની હું પેસ્ટ તૈયાર કરી લઈશ એક. અને એને જે તેલ મૂક્યું છે આપણે પેનમાં એમાં હું પેસ્ટ એડ કરી દઈશ અને પેસ્ટને થોડી ચડવા દઈશ. 2 થી 5 મિનિટ માટે ચડી જશે અને તેલ ઉપર છૂટું પડી જશે એટલે જે બનાવેલા મૂઠિયા છે એ એની સાથે એડ કરી દઈશું. અને મૂઠિયાને સોફ્ટ કરવા માટેની આ પ્રોસેસ છે. તો મૂઠિયા સોફ્ટ થઈ જશે આપણા, થોડી એની સાથે કોથમરી નાખી દઈશું. પાણી નાખી અને મૂઠિયાને 2 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. હવે મૂઠિયા આપણા એકદમ સોફ્ટ અને સરસ થઈ ગયા છે. તો એને ગેસ બંધ કરી દેવાનો છે અને મૂઠિયાને આ રીતે રાખી દેવાના છે. તો મૂઠિયા આપણા સોફ્ટ થઈ ગયા છે. હવે કુકર પણ આપણું ઠરી ગયું છે. તો બનાવેલું ઊંધિયું જે છે આપણું ચડી ગયેલું એની ઉપર જ નાખી દેવાનું છે, મૂઠિયાની ઉપર જ, અને ધીરે ધીરે એને ચલાવી લેવાનું છે. બાકી બધા જ મસાલા આપણા થઈ ગયેલા છે, તો બીજો કોઈ મસાલો નાખવાની કોઈ જરૂર નથી હવે. તો આ રીતે ધીમે ધીમે ચમચાથી એને ચલાવી દઈશું. તો તમને જો જરૂર લાગે તો થોડું પાણી નાખી શકો છો, પણ 5 થી 7 મિનિટ એને પાછું પકાવવાનું છે થોડું, અને ઉપર તેલ આવી જાય ત્યાં સુધી એને ચડવા દઈશું. અને ઉપરથી નાખીશું થોડી કોથમરી. તો રેડી છે આપણું ગ્રીન ગુજરાત લીલું ઊંધિયું. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. ઓકે, મળી આવી નવી રેસીપી સાથે. બાય બાય.